ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સોમનાથથી નીકળેલી પદયાત્રા માળિયા તાલુકાના પાણીધરા ખાતે પહોંચતા પાણીધરા ગ્રામજનો અને પંચાયત દ્વારા જાહેર સમર્થન કરવામાં આવ્યું. હાલ લાંબા સમયથી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના યુવા અર્જુન આંબલિયા દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે અનશન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે અર્જુનભાઈ આંબલિયાના સમર્થનમાં દેશના ઘણા રાજ્યોમાંથી ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે. ત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ આગળ આવે અને પોતાનું સમર્થન આપે તેવા હેતુથી ગીર સોમનાથમાંથી 13 દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પદયાત્રા આજે માળિયા હાટીનાના પાણીધરા ખાતે પહોંચી હતી. ત્યારે પાણીધરા ગામના લોકો અને ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લું સમર્થન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પદયાત્રા 13 દિવસનો પ્રવાસ ખેડી અંતે ગાંધીનગર પહોંચી સરકારને રજૂઆત કરશે.